પુષ્પદંતનો પરિચય આપ્યો, પુષ્પદંતના પૂર્વજન્મનો વિચાર કર્યો। પાર્વતીના શાપને કારણે ભગવાન શંકરનો ગણ ગંધર્વરાજ પુષ્પદંત થઈને આવ્યો। કુપુત્રો જાયેત ક્વચિદપી કુમારતા ન ભવતી, સંસારમાં પણ માતા બાળકનું અહિત કરતી નથી, તો જગદંબા શાપ આપે તો અહિત થાય જ કેવી રીતે? પાર્વતીના શાપથી પુષ્પદંત ગાંધર્વ, જેનું એક નામ છે વરરુચિ અને એક નામ છે કાત્યાયન, તેને જે વસ્તુ પ્રદાન કરી સંસારને એનો પણ થોડો વિચાર કર્યો। તાત્પર્ય એવું કે જગદંબાના શાપથી વિશ્વનું કલ્યાણ થયું અને પુષ્પદંત નામના ગાંધર્વે શિવ મહિમ્ન સ્તોત્રની રચના કરી। આ બીજા શ્લોકમાં પુષ્પદંત એવું લખે છે, અતીત પંથાનં તવ ચ મહિમાવાન મનસયોર અતદ્વ્યાવૃત્યાયં ચકિતમભિધત્તે શ્રુતિરપી। અતીત પંથાનમ, જો પ્રથમ શ્લોકમાં જે સંબોધન કરેલું છે હર, એ આ બીજા શ્લોકમાં પણ અનુગત છે, એટલે એમાં પણ હર સંબોધન તો છે। હરનો એક અર્થ તમને કહ્યો, સર્વાણી દુઃખાની હરતી હર, બધા દુઃખોને હરે છે, માટે એમનું એક નામ હર છે અને દરેક પ્રકારના પાપને હરે છે, એટલે જ એમનું નામ હર છે। હવે કહે છે અતીત પંથાનમ, હે ભગવાન શિવ, હે ભગવાન હર, તમારો જે માર્ગ છે તે અતીત છે। શાનાથી અતીત છે? અતીત પંથાનં તવ ચ મહિમા વાંગ મનસયો, વાંગ મનસયો એટલે વાણી અને મનથી આપનો જે મહિમા છે તે અતીત છે। અર્થાત વાણીમાં કહી શકાય એમ નથી અને મનથી સમજી, બુદ્ધિથી સમજી શકાય તેમ નથી। જેને સમજ્યા નથી તેનું ધ્યાન પણ કેવી રીતે કરવાનું? એટલે વાણી અને મનથી આપ પરે છો। જે શ્રુતિમાં સ્તુતિ ભગવાનની ગાય છે એવી સ્તુતિ પુષ્પદંત ગાય છે। જો આ ઉપનિષદોના સૂત્ર છે, તૈત્રેય ઉપનિષદમાં યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસઃ, આગળ જે પુષ્પદંત કહે છે કે વેદ પણ તમારું વર્ણન ભયથી કરે છે, એ આ વેદના શબ્દ છે કે યતો વાચો નિવર્તન્તે, જ્યાંથી વાણી પાછી ફરે છે। એનું કારણ કે આ વાણીની પહોંચ નથી। વાણી જે છે તેની એક સીમા છે, એનાથી વધારે વાણીથી કહી શકાય નહીં કે સમજાવી શકાય નહીં। ચાલો ભગવાનનું વર્ણન તો જવા દો, મોટો ભયંકર શબ્દશાસ્ત્રી હોય, શબ્દશાસ્ત્રનો બહુ મોટો જ્ઞાતા હોય, એ સંસારના જ કેટલાક એવા વિષયો છે કે જેનું વર્ણન કરવાનું સામર્થ્ય ધરાવતા નથી, તો સંસારના રચયિતા એવા ભગવાન શિવનું વર્ણન કેવી રીતે કરી શકે? ભગવાન આદ્ય શંકરાચાર્ય લખે છે કે આ ચાર વસ્તુઓ એવી છે જેના બારામાં વાણી કહી શકતી નથી। રસના એટલે આ જીભ જે છે ને, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય, એમાં કેટલીક કર્મેન્દ્રિય છે, જેમ કે હાથ છે તો કર્મેન્દ્રિય છે, પગ જે છે તે કર્મેન્દ્રિય છે, પણ જીભથી બે વસ્તુ થાય છે, એ કર્મેન્દ્રિય પણ છે અને જ્ઞાનેન્દ્રિય પણ છે। જીભથી બોલવાની ક્રિયા એટલે કાર્ય પણ, કર્મ પણ થાય છે અને જીભ વડે સ્વાદ પારખી શકાય છે, એટલે જીભ જ્ઞાનેન્દ્રિય પણ છે અને કર્મેન્દ્રિય પણ છે। પણ આ ચાર વસ્તુ જે છે એનો સ્વાદ જીભ માણી શકે છે પણ કહી શકતી નથી। એનું કારણ વાણીનું સામર્થ્ય નથી। ઘૃત ક્ષીર મધુ દ્રાક્ષાદિકા વર્ણન કોઈ ક્યા કર સકે, रस नाही केवल जानती आस्वाद इनका सर्वदा, वैसे तुम्हारे रूप का वर्णन कोई क्या कर सके, केवल वही है जानता शिव दृष्टि है जिनकी भई। जो शंकराचार्य जे कहूं तेनो आ भावानुवाद। शंकराचार्य लगे छे घृत क्षीर द्राक्षा मधु मधुरिमा कैरपि पदैर विशिष्यानाख्येयो भवति रसना मात्र विषय। घृत એટલે ઘી
કોઈ ભાષા શાસ્ત્રી હોય, વ્યાકરણ શાસ્ત્રી હોય, એને ઘી ખવડાવો, ગમે તેટલો મોટો પંડિત હોય, પછી એને પૂછો બોલેનો સ્વાદ છે. માણી શકાય ખરો, જીભ એનો આનંદ લઈ શકે છે, પણ જીભ કહી શકતી નથી. ક્ષીર એવી રીતે દૂધનું છે. ઘૃત, ક્ષીર, દ્રાક્ષા, દ્રાક્ષ અને મધુ, મધુરીમાં, મધ એટલે હની. આ ચાર વસ્તુઓનું માધુર્ય એટલે સ્વાદ જીભ જાણી શકે છે, પણ કહી શકતી નથી. એટલા માટે નારદ ભક્તિ સૂત્રમાં દેવર્ષિ નારદ એક સૂત્ર લખે છે. ભક્તિનું વર્ણન કરે ત્યારે છે અનિર્વચનીયમ પ્રેમ સ્વરૂપમ, the nature of divine nature, the nature of divine love is indescribable. જેને દિવ્ય ભક્તિ કહેવાય છે તે અવર્ણનીય છે, અનિર્વચનીય, તે વાણીમાં આવી શકે નહીં. પ્રેમનું સ્વરૂપ અનિર્વચનીય છે. પ્રેમનો આનંદ માણી શકાય, પ્રેમને કહી શકાય નહીં. ત્યારે દેવીનું જે સ્વરૂપ છે ભગવાન શંકરાચાર્ય કહે છે જેમાં ચાર વસ્તુઓનો આનંદ જીભ માણી શકે છે પણ કહી શકતી નથી. એમ ભગવાન શંકરનો મહિમા કેવો છે? વાણી અને મન એનાથી અગોચર છે. વાણી અને મન એનું વર્ણન કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. તે એનાથી અતીત છે, એટલે બિયોન્ડ છે. અતીત પંથાનં તવ ચ મહિમા વાંગ મનસયોર. તવ ચ મહિમા, તમારો જે મહિમા છે એનો પાર બ્રહ્માદિ દેવતાઓ પામી શકતા નથી. પ્રથમ શ્લોકમાં પણ એવું વર્ણન આવ્યું કે બ્રહ્મા તમારું વર્ણન કરી શકતા નથી. બ્રહ્મા સર્વજ્ઞ છે, પણ બ્રહ્માનો દોષ નથી, તમારા ગુણ જ અનંત છે કે બ્રહ્મા વર્ણન કરી શકતા નથી. બ્રહ્મા નહીં, કોઈ પણ દેવી દેવતાઓ તમારું વર્ણન કરવાનું સામર્થ્ય ધરાવતા નથી. નિસ્ત્રૈગુણ્યતા, એક તો તમે ત્રણેય ગુણોથી અતીત છો. ભગવાન શંકર ત્રિગુણાતીત છે અને શુદ્ધ હોવાને કારણે તેમનું નામ શિવ છે. શિવ શબ્દનો એક અર્થ થાય છે કલ્યાણ, અને શિવ એટલે જ્ઞાન. ભગવાન શંકરની કૃપાથી જ આપણને વિશ્વમાં જેટલી પણ વિદ્યાઓ છે એ ભગવાન શંકરની કૃપાથી પ્રાપ્ત થઈ. એટલે ભગવાન શંકર આદિ ગુરુ છે. આપણે ત્યાં કેટલાક સંપ્રદાયો અનિશ્વરવાદી છે, જે ઈશ્વરને માનતા નથી. તે અનિશ્વરવાદી ભલે હશે, ઈશ્વરને નથી માનતા, પણ ગુરુને તો માને જ છે. પણ એ ગુરુની પરંપરાનો આરંભ ક્યાંથી થયો? આ બધા સંસારમાં જેટલા પણ ગુરુઓ છે એના આદિ ગુરુ ભગવાન શંકર છે. એ ભગવાન શંકરનું જે સ્વરૂપ છે એનું જ નામ દક્ષિણામૂર્તિ છે. દક્ષિણા સેમુષી, એક તો અર્થ થાય છે કે દક્ષિણ દિશા તરફ મૂર્તિ છે માટે દક્ષિણામૂર્તિ, અને દક્ષિણા સેમુષી, સેમુષી એટલે બુદ્ધિ. વિશ્વભરની જેટલી પણ વિદ્યાઓ છે તે પ્રદાન કરવાવાળા ભગવાન શંકર છે. એ ભગવાન શંકર બહુ કરુણાવાન છે. ભાગવતજીમાં પણ જ્યારે પરીક્ષિત રાજાના જન્મનું વર્ણન આવે છે ત્યારે બધા વેદના જ્ઞાતાઓ એટલે વેદજ્ઞ ઋષિઓ ભેગા થાય છે. પછી એવું કહે છે આ બાળકનું ભવિષ્ય જુઓ. ત્યારે આ પરીક્ષિતનો હાથ જુએ છે અને પરીક્ષિતનું ભવિષ્ય કહે છે. ત્યારે પરીક્ષિતનું વર્ણન કરે છે ત્યારે એમાં ઋષિઓ એક વિશેષણ વાપરે છે કે આ બાળક કેવો થશે કે પ્રસાદે ગિરીશોપમા. ગિરીશ એટલે ભગવાન શંકર, ગિરી એટલે પર્વત, અને પર્વતોના રાજા હિમાલયમાં જે વસે છે અને એના જે સ્વામી છે એ ગિરીશ છે. ત્યારે આ બાળક કેવો થશે તો કહે છે પ્રસાદે ગિરીશોપમા. કૃપા કરવામાં આ બાળક ભગવાન શંકર જેવો થશે. તો ભગવાન શંકર કેવા કરુણાવાન છે તો કે જે પુરાણો એની કથાઓથી ભરેલા પડ્યા છે. આખું એક સ્વતંત્ર શિવ પુરાણ પણ છે અને લિંગ પુરાણ પણ છે. પણ હું તમને ખાલી એક લૌકિક વાર્તા કહું કે ભગવાન શંકર કેવા કરુણાવાન છે. કેટલાક લોકોને ઘણા બધા વ્યસન હોય છે. લોકો શિવ મહિમામાંથી પણ આવું શોધી નાખે છે કે જો ભગવાન શંકરને પણ વ્યસન છે. ભુવન ભય ભંગ વ્યસનીન, ભંગ એટલે એમને ભાંગનું વ્યસન છે. લોકોને અર્થ પણ કરતા આવડી જાય છે. પોતાને ફાવતું અને ભાવતું હોય એવું લોકો શોધી જ નાખતા હોય. પણ ભુવન ભય ભંગ વ્યસનીન સાચું વ્યસન છે તો હું તમને આગળ બતાવીશ. પણ ઘણા લોકોને ઘણા પ્રકારના વ્યસન હોય છે. એમાં એક શિવનો ભક્ત ન પણ એને વ્યસન હતું તમાકુ. અને આ લોકો જે તમાકુ ખાતા હોય ને અથવા જે પીતા હોય ને એ લોકો એના સમર્થનમાં કંઈ ને કંઈ શોધી નાખે. એટલે પીવાવાળા બીડી તો સ્વર્ગની સીડી છે. એટલે ખાવાવાળા એવું કે પછી હુક્કા, પછી તુક્કા, પછી નાસા કરે ગાડીની,
પછી સોમરસમ પીતવા તમાકુ નૈવ મુંચતી, બાકી બધું તો ક્યારેક ક્યારેક કરવું. પછી તો હુક્કા, ક્યારે હુક્કો પીવો, પછી તુક્કા, ક્યારે ગપ્પા મારવા, પછી તો નાસાગ્ર ગામીની, કોઈ કોઈ દિવસ શીખણી, પણ તમાકુ નૈવ મુંચતી, તમાકુ તો છોડવી જ નહીં. એટલે આને તમાકુનું વ્યસન. અને એ લોકો છે ને બે મોઢાવાળી ડાબડી રાખે, આગળ પણ ખુલે, પાછળ પણ. પછી મંદિરમાં તમે જાઓ ને ત્યારે પ્રસાદ લેવા દો ને ત્યારે તમે જમણો હાથ આગળ કરો, એ લોકો આમ ડાબો હાથ આગળ. પછી ડાબા હાથના અંગુષ્ઠ, તર્જની અને મધ્યમાંથી પેલી ડાબડીના મુખનું આમ ઉદ્ઘાટન કરીને આમ ખોલી, અને પછી ડાબો હાથ કરીને જમણા હાથની તર્જની વડે આમ ટપી મારે એટલે આમ બહાર આવે. બહાર આવે એટલે જમણા હાથની તર્જનીના નખ વડે આમ બીજી બાજુથી મોઢું હોય તેમાંથી ચૂનો આમ કરીને કાઢે, અને પછી તમાકુની ઉપર આમ મૂકે, અને બંનેને જીવ બ્રહ્મ બીચ માયા જે છે, જેમ જીવ અને બ્રહ્મનું મિલન થતું હોય એમ વચ્ચે આમ અંગૂઠાને આમ ફેરવે. અને જ્યારે બરાબર મિલન થઈ જાય, પછી 3 વાર એને વરદાન આપે. પાછા સૂર્યવંશી ખરા ને, એટલે વરદાન આપે કે જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી તને નહીં છોડું. એટલે કોલ આવે, તમે કોઈ વચન આપો છો ને એમાં એને કોલ આવે કે જીવું ત્યાં સુધી તારો સાથ નહીં છોડવા. 3 વાર આવે એને વરદાન આપે, નહીં છોડું. પછી ડાબો હાથ આમ હલાવે, અને આ જમણા હાથના અંગુષ્ઠ, મધ્યમાં અને અનામિકામાં જે અધર એટલે નીચેના હોઠને આમ ખેંચી અને આમાં અને મૂકે. એટલે કોઈ વાત ને પત્તી બરાબર મસળાઈ ન હોય ને આખી રાખી આવે એટલે પછી એમ કર્યા કરે થોડી વાર. ખાય એના ખૂણા, સૂંઘે એના લુગડા, અને ફૂંકે એના ડાચા, ગંધાયા વગર વેજ નહીં એવું નક્કી છે. એટલે તમે દાદલો ચડો ને ત્યારે બધી પિચકારીથી ખૂણાઓ બગાડી નાખી. ત્યાં શેરને બી આગળ સવાર, સાંજ, બપોર, ચા પીધા પછી, ભોજન પછી, એમના ટાઈમ નક્કી જ હોય છે. નાસ્તા પછી, ભોજન પછી, તો 5 ટાઈમ તો નક્કી જ હોય. અને જેવા દુકાને જવા માટે આ શેઠ નીકળે એટલે રસ્તામાં શિવાલય આવે, ભગવાન શંકરનું મંદિર આવે. ત્યાં ચૂનો પેલો માંગણીથી લે ને એટલે કથામાં બેઠો હોય, પ્રવચનમાં બેઠો હોય તો આગળ વાળો જો ધોતિયાવાળો ધીમે ધીમે આમ લૂછી નાખે, નહીં તો પાછળના ઉપર લૂછી નાખે. પેન્ટ વાળો હોય તો ભાવે નહીં, પણ ધોતિયાવાળો હોય તો ખબર ના પડે, એવી રીતે આમ લૂછી નાખે. ત્યાં શિવાલય પાસેથી આમ ચાલે એટલે મહાદેવના મંદિરે પેલી ચૂનાવાળી આંગી આમ લૂછી દુકાને જવા માંડે. મંદિર એટલે કોમન પ્રોપર્ટી, કોઈને હાચવવાની નહીં. જ્યાં ભાવે ત્યાં કચરો નાખે, જ્યાં ભાવે ત્યાં કોથળી નાખે, જ્યાં ભાવે ત્યાં લોકો મંદિરમાં દર્શન કરવા આવે તો પણ તમાકુની પડી ગયું મંદિરની આજુબાજુ આમ પડી ગયો. અંદર પ્રવેશ કરે એટલે હનુમાનજીના મંદિરમાં જવાનું હોય તો કેવી સભ્યતાથી જવાય, આટલી પણ સેન્સ માણસને હોય નહીં. કેટલીક વાર તો પાઠ કરતો હોય તો પણ અંદર તો ભરી જ હોય આમ પડી જે હનુમાન બોલે એટલે મોડામાંથી આમ ધૂપના છાંટા. કેટલાક તો મંત્ર ભણે ને તો મોડામાં પ્રભાઈ રાખે, અને પછી પૂજા કરવા માટે ગણપતિ મોડામાંથી આમ છાંટા ઉડે. કોઈ યજમાન હોય એટલે યજમાને કીધું મહારાજ તમારા મોડામાંથી છાંટા ઉડે છે, કારણ કે હું મંત્ર બોલું ને ત્યારે મારા મોડામાંથી ગંગાની પ્રગટ થાય છે. ઓઢ હાજા તો ઉત્તર જાય એટલે માણસો કંઈ ને કંઈ પોતાનો બચાવ કરી નાખે. એટલે મહારાજે કીધું કે મારા મોડામાંથી ગંગા પ્રગટ થાય છે. ત્યારે બાજુમાં એક કોઈ પટેલ રહેતો હતો, તેનું ઘર નજીક હતું. તો અડીને તો એ પોટલી લઈ આવે, મારા મોડું બોલું કેમ કે મારા દાદીમાના હડકા હાથવી રાખ્યા છે ગંગામાં પધરાવા. એ ઘેર બેઠા ગંગા આવી છે, તારે મારે ગંગા હોવી કઈ જેવું લાવો ને અહીંયા જ પધરાવી દઉં નથી. ત્યારે તમે ગંગા પ્રગટાવો તો કોઈ આ પધરાવાળો તો મળી જાય. એટલે અસત્ય ક્યાં સુધી ચાલે? બહુ વધારે નાખવા નીચે શું વાંધો નહીં, નીચે ઓછો થઈ જાય. ત્યારે આ દુકાને જતા આવતા કાયમ ચુનાવાડી આની મહાદેવજીના મંદિરના કોટ ઉપર આમ ઘસતો જાય. એમ કરતાં કરતાં શેઠની ઉંમર 70 વર્ષની થઈ. પછી મરણકાળ નજીક આવ્યો. આખી જિંદગીમાં ભગવાનનું સ્મરણ કર્યું ને મરણ વખતે ક્યાંય આવ્યા, પણ મરણ વખતે યમના દૂતને લેવા માટે આવ્યા. ત્યારે ભગવાન શંકરના ગણો ત્યાં આવ્યા અને યમના દૂતોને ભગાડી અને એને શિવલોકમાં લઈ આવ્યા. ત્યારે યમરાજના દૂતોએ યમરાજને જઈને ફરિયાદ કરી કે તમારું સંવિધાન બદલાઈ ગયું છે. કેમ કે તમે એવું કહ્યું કે જે પાપ્યો હોય તેને યમ માર્ગે લઈ આવો. અમે લેવા ગયા તો ભગવાન શંકરના ગણોએ અમને મારીને ભગાડી મૂક્યા અને પેલા શેઠને છોડાવ્યા. તો શેઠને બોલાવો. એટલે જેમ અહીંયા કોર્ટ લાગે છે તેમ ત્યાં પણ કોર્ટ લાગે. પછી ભગવાન વિષ્ણુને મધ્યસ્થી બનાવવા. પછી ભગવાન શિવને બોલાવે કે તમારા ગણમાં શેઠને છોડાવી લાવે. તો કહે છે હા. કેમ? ભગવાન શંકર કહે છે કે મારે પણ એના બચાવમાં કંઈ કહેવું છે કે હા બોલું. એટલે કોઈ માણસ શિવાલય બનાવે તો એને કેટલું પુણ્ય
પુણ્ય મળે? તો કહે છે 10,000 અશ્વમેધ યજ્ઞ કરે એટલું પુણ્ય મળે. કે કોઈની શક્તિ શિવાલય બનાવવાની ના હોય અને ખાલી રંગ રોગાન કરાવે તો એ 1,000 અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળે. એટલે જે કોઈને રંગ રોગાન કરાવવા જેટલી શક્તિ ના હોય અને ખાલી વ્હાઇટ વોશ કરે, ચૂનો લગાવે તો કે તો પણ 108 અશ્વમેધ યજ્ઞ કરે એટલું પુણ્ય મળે. તો કે ત્યાં શેઠે 70 વર્ષ સુધી જતા હતા ચૂનાની આંગળીઓ ઘસી આખો કોટ સફેદ કર્યો એટલે શિવાલયને ચૂનો લગાડવાનું પુણ્ય મળ્યું. એના પુણ્યથી નરકમાંથી છૂટી અને શિવલોકના અંદર ગયો. જો પ્રસાદે ગિરીશોમાં જે વાનર જેવી વૃત્તિવાળો છે એને કઈ વ્હાઇટ વોશ કરાવવાની દાનત નહોતી, એ તો આંગળી મૂછવા ગયો તો પણ ભગવાન શંકર કેવા છે? પ્રસાદે ગિરીશોમાં. ભગવાન શંકર કૃપા કરવામાં કેવા છે? તો કે જે બહુ જ કરુણાવાન છે. આ પરીક્ષિત નામનો જે રાજા છે એ ભગવાન શંકરના જેવો કરુણાવાન થશે એવું ભાગવતજીમાં વર્ણન કર્યું. ઉપમા આપી તો ભગવાન શંકરની ઉપમા આપી કે આ કૃપા કરવામાં ભગવાન શંકરના જેવો થશે. આ ભગવાન શંકરની મહિમાનો પાર જ નથી અને ભગવાન શંકરની સમૃદ્ધિ છે એનું વર્ણન આગળ પુષ્પદંતે જ કર્યું છે. જે આગળ આવશે ત્યારે હું તમને કહીશ. પણ ભગવાનનો મહિમા વાણીથી કહી શકાય એવો નથી. પણ વાણી સિવાય આપણી પાસે કોઈ સાધન નથી તો કેવી રીતે કહેવાનું? જેટલું શક્ય હોય તેટલું વાણીથી પુષ્પદંતે કહ્યું છે. વાન એટલે વાણી અને મન આ બંનેથી અગોચર છે. જો વાણી જે બોલે છે ને એ પહેલા મનમાં આવે છે. તમે જ્યારે બોલો ત્યારે તમને એવું લાગે કે તમે ઈઝી બોલો છો, પણ એવું નથી. બહુ લાંબો પ્રોસેસ થાય ને ત્યારે વાણી નીકળે છે. તમે લોકો પાણીનું ગ્રામર ભણ્યા હોય તો તમને ખબર પડે કે વાણી નીકળે ત્યારે કેટલો બધો શ્રમ થાય છે અને એ પ્રોસેસ કેટલો લાંબો હોય છે. આત્મા બુદ્ધ્યા સમે ત્યર્થાન. પહેલા આત્મામાં સંકલ્પ થાય કે મારે કોઈ વિષયમાં બોલવું છે, આ વિષયમાં વાત કરવી છે, ત્યારે આત્મા એને બુદ્ધિની પાસે મોકલે. આત્મા બુદ્ધ્યા સમે ત્યર્થાન મનો યુંક્તે વિવક્ષય મન કાયાગ્નિમાં હંતિ. મનમાં ઈચ્છા થાય એટલે કાયાગ્નિ એટલે આ શરીરમાં અગ્નિ છે, મન એને એની પાસે મોકલે. મન કાયાગ્નિમાં હંતિ સપ્રેરયતિ મારુતમ. એ અંદર જે મરુત એટલે વાયુ છે એને ધક્કો મારે અને અંદરથી વાયુ જ્યારે બહાર નીકળે ત્યારે એ વાયુ 8 ઠેકાણે સ્પર્શ થાય અને જુદી જુદી ઠેકાણે સ્પર્શ થાય એટલે એમાંથી જુદા જુદા વર્ણ નીકળે છે. અષ્ટૌ સ્થાનાનિ વર્ણાનામ પુરકંઠ શિરસ તથા જીહ્વા મૂલંચ દંતાશ્ચ નાસિકોષ્ઠૌ ચ તાલુચ. આટલા ઠેકાણેથી વર્ણ નીકળે છે. જ્યારે અંદરથી વાયુનો ધક્કો આવે એટલે કેટલાક સ્વર છે તે ઓઠમાંથી નીકળે, કેટલાક જે છે તે ગળામાંથી નીકળે. જેમ તમારે પ વર્ગ બોલવું હોય પ ફ બ ભ મ તો 2 હોઠ ભેગા કરો તો જ બોલી શકાય, નહીં તો આટલા વર્ણ બોલાય નહીં. પ ફ બ ભ મ. રસ્તામાં જતા જતા પ્રેક્ટિસ કરજો. પ ફ બ ભ મ બોલેલા છે આમ ઘસી ગયું જેટલું આવશે. પણ તમારે ત થ દ ધ ન આટલા અક્ષર બોલવા હોય તો જીભ દાંતને અડે તો જ તમારાથી ત થ દ ધ ન આ બધા વર્ણોના સ્થાન નક્કી છે. અંદરથી જે વાયુ નીકળે એ 8 ઠેકાણે સ્પર્શ થાય એટલે જુદા જુદા પ્રકારના વર્ણ નીકળે છે. ત્યારે વાણી નીકળે ત્યારે કેટલો લાંબો પ્રોસેસ થાય? પહેલા આત્મા બુદ્ધિની પાસે મોકલે, પછી મનની પાસે, પછી મન વાયુને ધક્કો મારે, પછી 8 ઠેકાણે સ્પર્શ થાય એટલે જુદા જુદા પ્રકારના વર્ણ નીકળે છે. આ બધા જે વર્ણ છે એને અર્થ છે. કેવળ સંસ્કૃતમાં જ આવું સામર્થ્ય છે. અર્થવંતો વર્ણાહ. વિશ્વભરમાં દુનિયામાં જેટલી ભાષાઓ છે એમાં શબ્દ છે અને એને અર્થ છે, પણ સંસ્કૃતમાં વર્ણ એટલે કેરેક્ટર, એક એક અક્ષર જે છે તેના પણ અર્થ છે. એટલે આપણે ત્યાં છે ને એક વર્ણના અર્થવાળો પણ એક કોર્સ છપાયો છે જેમાં એક એક અક્ષર જે છે ને તેના અર્થ લખેલા છે. શબ્દના અર્થ તો દુનિયાની બધી ભાષામાં હોય છે, પણ અક્ષરના અર્થ હોય એ કેવળ સંસ્કૃતનું સામર્થ્ય. જેમ તમે કપટ શબ્દ બોલો છો કે આ માણસ કપટી છે. હવે આ કપટ શબ્દ કેવી રીતે બન્યો? તો ક વર્ણ છે, કનો અર્થ થાય છે સુખ, અને પટ એટલે વસ્ત્ર. જે તમારા સુખમાં વસ્ત્ર એટલે પડદો નાખે એને કહેવાય કપટ. એના પરથી કપટ શબ્દ બન્યો. આવી રીતે જે શબ્દ બન્યા છે એમાં વર્ણને પણ અર્થ છે. અર્થવંતો વર્ણાહ. આ બધું ભગવાન શંકરની કૃપાથી આપણને પ્રાપ્ત થયું. જેની કૃપાથી આપણને આ વાણી અને વિદ્યા મળી એ વાણીનું ક્યાં સામર્થ્ય ભગવાન શંકરનું વર્ણન કરી શકે?
વાણી અને મન કરતા ભગવાન શંકરનું જે સ્વરૂપ અને મહિમા છે તે અતીત છે. એટલે પુષ્પદંત કહે છે અતીત પંથાનં તવ ચ મહિમાવાન મનસયોર અતદ્વ્યાવૃત્યાયં ચકિતમ અભિધત્તે શ્રુતિરપી. ચકિતમ અભિધત્તે, તમારું જે મહિમા છે એ વાણી અને મનથી પર છે. એટલે શ્રુતિરપી, વેદ પણ, વેદને જ કહેવાય છે શ્રુતિ. કારણ કે વેદ મંત્ર જે છે એ શ્રુતિને સાંભળીને જ તમને આવડે, વાંચીને આવડી જાય એવું ન બને. એટલે વેદ તમારે કોઈ વિદ્વાનને પાસે બેસવાનું અને વેદ મંત્ર શીખવાના. આજકાલ બધા જ લોકો વેદ બોલવા લાગ્યા છે, વેદ મંત્ર બોલવા લાગ્યા છે. વેદ મંત્રની કેસેટો પણ હવે માર્કેટમાં મળવા લાગી. આવી રીતે વેદ મંત્ર ગમે ત્યાં બોલો નહીં, ગમે તેવી અવસ્થામાં સાંભળો નહીં. અને એટલું જ નહીં, સ્ત્રીઓ જ્યારે મંત્ર બોલે ત્યારે સ્ત્રીઓના સ્વર પેટીમાંથી અનુદાત સ્વર નીકળી શકતો નથી. એટલે મંત્રમાં અશુદ્ધિ થાય. અને મંત્રમાં જો તમને સ્વરનું જ્ઞાન ન હોય તો શું થાય? યથેન્દ્ર સત્રો સ્વરતો પરાધાર. જેમ રુદ્રાસુરે ઇન્દ્રને મારવા માટે મંત્રનો જાપ કર્યો અને સ્વરનું જ્ઞાન ન હતું એટલે ઇન્દ્ર હણાય, એને બદલે ઇન્દ્રથી હણાય એવો અર્થ થયો અને પોતે ખલાસ થયો. જો તમને સ્વરનું જ્ઞાન ન હોય અને મંત્ર બોલો તો અનર્થ થવાની સંભાવના છે. એટલે સ્ત્રીઓને આપણે ત્યાં મંત્રમાં વર્જે કે વેદ મંત્રનો પાઠ સ્ત્રીઓએ નહીં કરવાનો. નામ મંત્ર બોલો તો ચાલશે. તમે ગાયત્રી સહસ્રનામ એટલે ગાયત્રીના 1000 નામ છે તે બોલો તો ચાલશે. તમે શિવજીના 1000 નામ છે તે બોલશો તો ચાલશે. તમે પૌરાણિક મંત્ર બોલશો, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબદ્ધ નહીં તો ચાલશે. પણ વેદ મંત્ર બોલવાનો આગ્રહ ન રાખો. જે જનોઈને તે જ વેદ મંત્ર ભણે. હવે વેદ મંત્ર ગમે તેવી અવસ્થામાં અને બધા જ લોકો ભણવા લાગ્યા છે. એનાથી મંત્રનો અનાદર થાય છે અને અનધિકારી માણસ બોલે તો એનું પરિણામ પણ સારું ન આવે. એટલે મંત્ર માટે આ બધા નિયમ પાળવા આવશ્યક છે. પણ આ શિવ મહિમ્ન સ્તોત્ર એવું છે કે તમારો વેદમાં અધિકાર ન હોય અને તમે વેદ મંત્રનો પાઠ ન કરી શકો, એને બદલે જો શિવ મહિમ્નના 11 પાઠ કરો તો એ પણ રુદ્રીના પાઠ જેવું જ છે. આ પુષ્પદંતના સ્તોત્રને આટલું બધું મહાત્મ્ય વિદ્વાનોએ આપ્યું છે કે આનો પાઠ કરો તો તમને વેદ મંત્રના પાઠ જેવું જ ફળ મળશે. જેમ ભગવાન આદ્ય શંકરાચાર્યના સ્તોત્ર અપૌરુષે વેદ જેવા છે, તેવું આ પુષ્પદંતનું જે સ્તોત્ર છે એ પણ વેદ મંત્ર જેવું છે. એટલે તમારે રુદ્રી કરવાની હોય અને 11 વાર શિવ મહિમ્નનો પાઠ કરો તો પણ એનાથી રુદ્રીનું ફળ મળે છે. એટલે સૂક્ત જેવી એની મહિમા છે. સૂક્ત કોને કહેવાય? જેમ તમે માળા પહેરો છો ને, એમાં સ્વતંત્ર મોતી હોય તો તમે અંગૂઠીમાં પહેરો છો, પણ એ મોતીઓનો સમૂહ હોય ને ત્યારે એને માળા કહેવાય છે. એવી રીતે મંત્રોનો જે સમૂહ હોય તેને સૂક્ત કહેવાય છે. સૂક્ત એટલે જેમાં સારી ઉક્તિઓ છે એને સૂક્ત કહેવાય છે. એટલે વેદમાં જે હોય તેને સૂક્ત કહેવાય છે. આ પુષ્પદંતે જે સ્તોત્ર લખ્યું છે તે વૈદિક સૂક્ત જેવું મૂલ્યવાન અને મહિમાવાળું છે, એવો એનો મહિમા છે. એનું વર્ણન કરતા એ લખે છે કે હે પ્રભુ, તમારો મહિમા કેવો છે? અતીત પંથાનં તવ ચ મહિમાવાન મનસયોર અતદ્વ્યાવૃત્યાયં ચકિતમ અભિધત્તે શ્રુતિરપી. ચકિતમ એટલે ભયભીત. ચકિતમ અભિધત્તે એટલે ભયભીત થઈને કહે છે. કોણ? અરે વેદને પણ તમારું વર્ણન કરવું હોય તો બીક લાગે છે. ચકિતમ અભિધત્તે શ્રુતિરપી. પણ કેવી રીતે વર્ણન કરે છે? અતદ્વ્યાવૃત્યા. જો આ તૃતીયાંત સમાસ જે છે ને, અહીંયા અતદ્વ્યાવૃત્યા એવો શબ્દ પ્રયોગ કર્યો. અતદ કોને કહેવાય? જે લોકો વેદાંતના વિદ્યાર્થીઓ છે, જો પુષ્પદંતે તો વેદાંતના બધા બહુ સારભૂત સૂત્રો આમાં બતાવી દીધા છે. જેમ જેમ શ્લોકમાં આવે તેમ કોઈ કોઈ વસ્તુનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. પણ તમે તત્વમસી 4 વેદના જે 4 મહાવાક્યો છે તેમાં છાંદોગ્ય ઉપનિષદનું તત્વમસી એ મહાવાક્ય છે. ઋગ્વેદ છે એ ઋગ્વેદનું મહાવાક્ય છે. યજુર્વેદ જે છે અહમ બ્રહ્માસ્મિ એ યજુર્વેદનું મહાવાક્ય છે. ઋગ યજુ સામવેદનું, આ સામવેદના અંતર્ગત છાંદોગ્ય ઉપનિષદ છે. એટલે તત્વમસી એ સામવેદનું મહાવાક્ય છે.
અને અયમાત્મા બ્રહ્મ એ અથર્વવેદનું મહાવાક્ય છે. આ ચાર વેદના ચાર મહાવાક્ય છે. એમાં તત્વમસી એનો અર્થ થાય છે તત્ એટલે ધેટ તે, એ ઈશ્વરના માટે વપરાયેલો શબ્દ છે. તત્ ત્વમ એટલે જેને ઉપદેશ આપ્યો છે તેને સંબોધીને કીધું છે જીવને કે તું, તત્ એટલે તે, અને અસી એટલે છો. તત્વમ અસી તું તે છો, અર્થાત જીવ વાસ્તવમાં શિવ છે એવો એનો અર્થ થાય છે. જીવ માત્ર વસ્તુતઃ શિવ છે. શિવ જે છે તેનો અંશ જીવ છે. જો અંશ છે એવું તો તમને ખાલી સમજાવવા માટે કહું છું, પણ અંશ ઈવ એવો એનો અર્થ થાય. કેમ કે ભગવદ્ ગીતામાં મમેવાંશો જીવલોકે જીવભૂત સનાતન, ત્યાં મમૈવાંશો એનો અર્થ શંકરાચાર્ય કર્યો છે અંશ ઈવ. જો અંશ જેવો એવો અર્થ ન કરો અને અંશ એવો અર્થ કરો તો અનર્થ થાય. એનું કારણ એવો છે અંશી અને અંશ. ગુલાબનું જે ફૂલ હોય તેને કહેવાય અંશી, એમાંથી જે પાંખડી ખરે એને કહેવાય અંશ. જેમ ગુલાબના ફૂલમાંથી પાંખડી ખરે તો ગુલાબનું ફૂલ એનાથી પાંખડી જુદી થઈ ગઈ અને મૂળ જે ફૂલ છે તેના સ્વરૂપ ખંડિત થયું એવું કહેવાય. એવી રીતે જીવ અને શિવ જો એમાંથી અંશ ભાગ જુદો પડ્યો હોય તો શિવનું સ્વરૂપ ખંડિત થાય, પણ શિવમાંથી જીવ જુદો પડ્યો પણ ભગવાન શિવનું સ્વરૂપ અખંડ છે, ખંડિત થતું જ નથી. શાસ્ત્રીજી એવું કેવી રીતે બને કે એમાંથી જીવ આટલા બધા સંખ્યામાં જે બધા જીવો બહાર આવે અને ભગવાનના સ્વરૂપનું ખંડન ન થાય એવું કેવી રીતે બને? તમે દર્પણની સામે ઊભા હોય ત્યારે તમારું જેટલી સાઈઝ અને સ્વરૂપ છે એવું જ મોટું ને મોટું દર્પણમાં દેખાય છે, પણ એમાંથી તમારામાંથી કંઈ ઘટે છે ખરું? તમે દર્પણમાં એવા ને એવા દેખાવ છો, અહીંયાથી સામે જતા રહો છો દર્પણમાં, ત્યારે દર્પણમાં આખું ને આખું તમારું સ્વરૂપ જોવાય છે, છતાં પણ તમારામાંથી તમારું વજન ઘટતું નથી, તમારું સ્વરૂપ ઘટતું નથી. ત્યારે પ્રતિબિંબ જો હોય તેમાંથી અંશ અને અંશી એટલે બિંબ અને પ્રતિબિંબ, ત્યારે જે બિંબ છે એમાંથી કંઈ પણ ઘટતું નથી. જેમ પ્રતિબિંબ સામે હોવા છતાં બિંબમાંથી કંઈ ઘટતું નથી, તેમ જીવ જે છે એ અંશ જેવો છે, વસ્તુતઃ શિવના સ્વરૂપનો ભંગ થતો નથી. એ અખંડ છે, અછેદ્ય છે, અભેદ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ અને મુક્ત છે. ત્યારે ભગવાનનું સ્વરૂપ કેવું છે? કહે છે કે તત્ એટલે તે. એ તત્ શબ્દ પરબ્રહ્મ પરમાત્મા માટે વપરાય છે. પુષ્પદેવ એવું કહે છે અતદ વ્યાવૃત્યાયમ. અતદ તદ નહીં, તેને કહેવાય અતદ. અતદ અને વ્યાવૃત્યાયમ. આ વ્યાવૃત્તિ એટલે શું કહેવાય? વેદાંતની પરિભાષાને સરળ શબ્દોમાં કહું તો નિષેધ મુક્તિ. નિષેધ મુક્તિ એટલે આ નહીં, આ નહીં, આ નહીં, એવી રીતે જે વર્ણન કરવામાં આવે વેદોમાં છે નેતિ નેતિ, આ નહીં, આ નહીં, પછી જે શેષ રહે છે તે પરબ્રહ્મ છે. પણ ભગવાનનું વર્ણન કરવું હોય તો ઇદમ, આ, એવી રીતે ધીસ અને ધેટ જેમ તમે પ્રયોગ કરો છો એવી રીતે આ ઈશ્વર છે એવું કહી ન શકાય. તમે જ્યારે એવું કહો છો આ જગત છે, એમાં આ જેને લાગુ પડે છે તે પરમાત્મા છે. જરા તમને લૌકિક દૃષ્ટાંતથી કહો. જેમ બધા ઘરેણા તમે પહેર્યા હોય તે સોનામાંથી બનેલા હોય છે. જેમ કે બાજુ બંધ હોય, પછી કંકણ તમે પહેર્યા હોય, કુંડળ પહેર્યા હોય, હાર પહેર્યો હોય. હવે એમાં તમે એવું કહો છો કે આ કંકણ છે, એમાં આ તમે જેને લગાડો છો તે સોનું છે. આ તમે જે નિર્દોષ કરો છો આ કંકણ છે, એમાં આ કોને લાગુ પડે છે? સોનાને લાગુ પડે. આ કુંડળ છે, આ કંદોરો છે, આ હાર છે, એમાં આ જેને લાગુ પડે છે તે સુવર્ણ છે. એટલે જેને તમે આ કહો છો જગતમાં કે આ જગત છે, એમાં આ જેને લાગુ પડે છે તે પરમાત્મા છે. એટલે પરમાત્મા સર્વવ્યાપ્ત છે, ભગવાન શિવ સર્વવ્યાપ્ત છે, અને ભગવાન શિવ જે છે તે શુદ્ધ છે. આ જગત રૂપ પરમાત્મા બન્યા છે. પરમાત્માએ જગત બનાવ્યું એવું બોલાય છે, પણ ખરેખર પરમાત્મા જગત રૂપ થયા છે. પરમાત્માએ જગત બનાવ્યું એવું કહીએ તો એનો અર્થ એવો થાય જેમ કુંભાર ઘડાને બનાવે છે તો બનાવનાર અને ઘડો બે જુદી જુદી વસ્તુ હોય છે. એવી રીતે જગત અને પરમાત્મા બે જુદી વસ્તુ નથી. જે બનાવનાર હોય એટલે કરતા હોય તે વસ્તુમાં વ્યાપ્ત હોઈ શકતો નથી. આ જ વસ્તુ આગળ પુષ્પદંત વિસ્તારથી કહે છે. હમણાં તમને એવું કહું કે અતદ, તદ એટલે પરમાત્મા અને અતદ એટલે પરમાત્મા નહીં તે એટલે અનાત્મા.
અનાત્મા એટલે જેમ આ દેહ છે એ અનાત્મા છે, પણ જીવને આ અનાત્મા જે છે એટલે દેહ જે છે તે હું છું એવી એનામાં બુદ્ધિ છે. એટલે આ અનાત્માનો નિષેધ કરવામાં આવે અને પછી જે બાકી રહે તે તત્વ પરમાત્મા તત્વ છે. એટલે વેદ જ્યારે પરમાત્માનો બોધ કરાવે ત્યારે કેવી રીતે કરાવે છે? આ નહીં, આ નહીં, આ નહીં, એવી રીતે વેદ એનો બોધ કરાવે છે. એ જ વાત ભગવાન આદ્ય શંકરાચાર્ય સ્તોત્રમાં સરળ શબ્દોમાં કહે છે, મનો બુદ્ધિ અહંકાર ચિત્તાની નામ. હું મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી, ચિત્ત નથી. એના કરતા તમને લૌકિક દૃષ્ટાંત કહું ને તો બે સહેલીઓ જતી હતી કોલેજમાં. એમાં એક છોકરીની સગાઈ થઈ. એટલે એને એની બેનપણીને કીધું મારી સગાઈ ગઈકાલે જ નક્કી થઈ છે. ત્યારે તેનો પરિચય તો મને કરાવો, તારા ઘરવાળાનો એમ કે હા આવી ગયા છે, હમણાં જ આવ્યા છે, પરિચય કરો. હવે ત્યાં બધા બે ચાર છોકરાઓ ઉભેલા. હવે એને પરિચય કરાવવાનો છે એટલે પેલી આમ થોડું થયું કે છે આ છે, આનો, આનો, આનો. હવે 5 જણ ઉભા, એમાં 4માં ક્યાં નથી એટલે બધી બાકી છે તે સમજી લેવાનું. હવે આ જે છે તે બાકી છે તે આ છે, એટલે આ નહીં, આ નહીં, આ નહીં, પછી જે બાકી રહે તે એ છે. એવી રીતે આત્મતત્વનો પરિચય કરાવે ત્યારે મન નહીં, બુદ્ધિ નહીં, ચિત્ત નહીં, અહંકાર નહીં, પછી જે બાકી રહે છે તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ નિષેધ વૃત્તિથી, એનું કારણ આ પરબ્રહ્મ છે, આ પરમાત્મા છે એવું કહી શકાય નહીં. એટલે વેદ પણ જેનો પરિચય કરાવે છે ત્યારે નિષેધ મુક્તિ કરાવે છે. એટલે અતદ અનાત્મા જે છે તેનો નિષેધ કરી અને વેદ પરિચય કરાવે છે. એટલે કહે છે કે જેનો પરિચય આપતા વેદને પણ ભય લાગે છે એવું તમારું સ્વરૂપ છે. અતદ વ્યાવૃત્યાયમ ચકિતમ અભિધત્તે શ્રુતિરપિ सकस्यस्तोतव्य कतिविध गुणाकस्य विषय पदे त्वर्वाचीने पतति न मनकस्य नवच चकितम अभिधत्ते श्रुतिरपि सकस्यस्तोतव्य. એવા તમારા સ્વરૂપનું કોણ વર્ણન કરી શકે? એનું કારણ તમારા ગુણો અનંત છે, બ્રહ્માદી દેવતાઓનું પણ સામર્થ્ય નથી. જો અહીંયા કસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય, મધુસૂદન સરસ્વતીએ આની વ્યાખ્યા કરી ત્યારે એવું લખ્યું કે કતિવિધ ગુણ, વસ્તુતઃ તમે નિર્ગુણ નિરાકાર છો, પણ તમે જ્યારે પોતાની માયાનો આશ્રય લઈ અને સગુણ સાકાર થાવ છો ત્યારે તમારા જે ગુણ છે, સગુણ સાકારને ગુણ હોય છે એનું પણ વર્ણન કરી શકાય નહીં. અને નિર્ગુણ છે એ તો ઓબ્જેક્ટ, વિષય બની શકતો જ નથી. કસ્ય વિષય, એ કોઈનો વિષય બની શકતો નથી. અને ગુણો અનંત છે તો ન સગુણનું વર્ણન થાય, ન નિર્ગુણનું થાય, તો વર્ણન કોનું કરું? કે તમે લીલા કરવાના માટે જે શ્રી વિગ્રહ ધારણ કર્યો તેનો ભક્તોએ ગુણાનું વાર્તા છે. અનંત ગુણો હોવાથી સગુણનું વર્ણન થઈ શકતું નથી, અને વાણીનો વિષય ન હોવાથી નિર્ગુણનું વર્ણન થઈ શકતું નથી. તાત્પર્ય એવું કે તમે વાણી અને મનને આધીન નથી. વાણી અને મન ત્યાંથી પાછા ફરે છે. જેમ તમે તળવા દિવાલ ઉપર નાખો ત્યાંથી રિફ્લેક્ટ થઈને પાછો આવે, એમ વાણી અને મન તમારા સુધી પહોંચી શકતા નથી, ત્યાંથી પાછા આવે છે. એ કોઈની વાણીનો વિષય થઈ શકતા નથી. સકસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણ કસ્ય વિષય પદે ત્વર્વાચીને. પણ તમારું જે પદ સ્વરૂપ છે અર્વાચીન એટલે મોડર્ન, આધુનિક. આધુનિક એટલે તમે જે સગુણ સાકાર હાથ પગ વાળું જે સ્વરૂપ લઈને આવ્યા તે, જો ભગવાન નટરાજ આવે ને ત્યારે એમાં હાથ પગ મુખ બધું જ છે. ભગવાનના સ્વરૂપ એક નિષ્કલ છે એટલે નિર્ગુણ અને નિરાકાર વાળું છે, જેમાં શકલ નથી. અને એક શકલ, અહીંયા શકલનો અર્થ છે કલાઓ સહિત. એટલે નટરાજની જે મૂર્તિ છે જેમાં કલાઓ સહિતની મૂર્તિ છે. તમારા નિર્ગુણ નિરાકારનું કોઈ ધ્યાન ધરી શકે એમ નથી, જાણી શકે એમ નથી. અને સગુણ સાકાર રૂપ છે એમાં કોનું મન પડતું નથી, અર્થાત બધાનું મન તેમાં લાગેલું જ રહે એવું તમારું સ્વરૂપ છે. પદ્ધતિના મન કસ્ય નવસ વચન, કોની વાણી અને કોના મન એમાં લાગતા નથી, અર્થાત દરેકના વાણી અને મન તમારામાં લાગેલા જ રહે એવું અદ્ભુત તમારું સ્વરૂપ છે. જો કેટલાક નિર્ગુણના ઉપાસક છે એ સગુણ ઉપાસનાને માનતા નથી, કેટલાક સગુણ ઉપાસક છે તેને નિર્ગુણની સમજણ નથી. સનાતન ધર્મમાં સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપનું વર્ણન છે.
હમણાં આ વિષયની ચર્ચા થઈ ત્યારે એક પ્રશ્ન જે સાધારણતા લોકોમાં ઘણીવાર ચર્ચાતો હોય છે કે નિષ્કળ એવું જે શિવલિંગનું સ્વરૂપ છે તો સ્ત્રીઓએ એની પૂજા કરવી કે નહીં, આવો એક પ્રશ્ન ઘણા લોકો પૂછતા હોય છે. કેટલીક ઠેકાણે શિવાલયમાં એમને ના પાડવામાં આવે છે, કેટલીક ઠેકાણે કેટલાક લોકો પૂજા કરવાનું કહે છે, એટલે એમના મનમાં દ્વંદ્વ થાય છે કે એમને પૂજા કરવી કે ન કરવી. પણ સ્ત્રીઓએ પૂજા કરવામાં કોઈ દોષ નથી એવું યાદ રાખો. હા, મંદિરોમાં કોઈ ઠેકાણે તમને ના પાડે કે મંદિરની પોતાની વ્યવસ્થા છે, જેમ કે પેલા એ શૃંગાર કરીને ભસ્મ લગાડીને બીલીપત્ર ચડાવી દીધા હોય, પછી બીજો માણસ પાણીનો લોટો નાખીને પાછું બધું ધોવાઈ જાય, પછી ફરી શૃંગાર કરે, ફરી પાછું બીજું કોઈ આવે તો મંદિરમાં વ્યવસ્થા ન જળવાય. એટલે વ્યવસ્થાના માટે તમને કોઈ કહેતું હશે અથવા કોઈ મંદિરની કોઈ મર્યાદા હોય તો તેમના નિયમનું પાલન કરો, પણ પૂજા કરવામાં કે શિવલિંગને સ્નાન કરાવવામાં દોષ નથી. એનું કારણ એવું છે કે વાલ્મીકી રામાયણમાં અને સ્કંદ પુરાણમાં તમે જે રામેશ્વરનું નામ સાંભળ્યું છે તેની સ્થાપના સીતાજીએ જ કરેલી છે. ઘટના એવી હતી કે જ્યારે રામજી યુદ્ધ માટે સૈન્ય લઈને ગયા અને સમુદ્રના કિનારા ઉપર આવ્યા ત્યારે ત્યાં ભગવાન શંકરની પૂજા કરી. આપણે ત્યાં જેટલા અવતારો થયા બધા અવતારોએ ભગવાન શંકરની પૂજા કરી. ભગવાન શ્રી કૃષ્ણે પણ ભગવાન શંકરની પૂજા કરી. એટલું જ નહીં, ભગવાન શ્રી કૃષ્ણની ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ ને એ શિવની કૃપા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જાનવતી સાથે વિવાહ થયો પછી પુત્ર માટે એમને ભગવાન શિવની આરાધના કરી, એટલે ભગવાન શંકરે એમને પુત્ર આપ્યો. અને ભગવાન શંકરે પાર્વતી સાથે સાંબ અંબા સહિત દર્શન આપ્યા, એટલે પુત્રનું નામ જ સાંબ રાખ્યું. ભગવાન શિવનું જે એક નામ સાંબ સદાશિવ છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને 8 વરદાનો આપ્યા અને પુત્ર પ્રાપ્તિ પણ થઈ. અને ભગવાન રામ પણ જ્યારે યુદ્ધ માટે ગયા ત્યારે સમુદ્રના કિનારા ઉપર એમને શિવલિંગની સ્થાપના કરી. હવે જ્યારે સમુદ્રના કિનારે રામજી સૈન્ય લઈને આવ્યા ત્યારે શિવલિંગની સ્થાપના કરવાની હતી. ત્યારે મનમાં એવો વિચાર આવ્યો કે મૂર્તિ ક્યાંથી લાવવી, એટલે હનુમાનજીને બોલાવ્યા અને હનુમાનજીને કહેવામાં આવ્યું કે શિવલિંગની સ્થાપના કરવાની છે, તમે ભગવાન શંકરનું લિંગ લઈ આવો. હનુમાન એવું સમજ્યા કે ભગવાન શંકર પાસેથી શિવલિંગ લઈ આવો, એટલે તો કૈલાસમાં ગયા અને ભગવાનને પ્રસન્ન કરવા ત્યાં બેસી પડ્યા. હવે ભગવાન શંકર પ્રગટ થયા અને પોતાનું શિવલિંગ હનુમાનજીને આપ્યું. પણ હનુમાનજી શિવલિંગ લઈને આવે ત્યાં સુધી મૂળ જતું રહેશે એવું ઋષિઓના મનમાં ભય થયો. એટલે રામજીને કહ્યું, હજુ હનુમાનજી આવ્યા નથી, શું કરીશું? તો ઋષિઓએ કામ કરો ને, સીતાજી અહીંયા હાજર છે, સીતાજીના પાસે જે શિવલિંગ બનાવડાવ્યું હતું, એટલે ત્યાં રેતીમાંથી સીતાજી પાસે લિંગ બનાવવામાં આવ્યું. હવે સીતાજીએ જે લિંગ બનાવ્યું તેની ત્યાં સ્થાપના કરવામાં આવી. અને હજુ આ સ્થાપના થાય એટલામાં તો હનુમાનજી શિવલિંગ લઈને ત્યાં આવી ગયા. હવે હનુમાનજી જેવું મને શિવલિંગ લેવા મોકલ્યો અને અહીંયા તો સ્થાપના કરી દીધી, મારે આવવાની રાહ પણ ન જોઈ. એટલે હનુમાનજીના મનમાં થોડુંક દુઃખ થયું. રામજીનો સ્વભાવ કેવો છે? બધાને જ રાજી રાખે છે, એવો રામજીનો સ્વભાવ છે. એટલે રામજીએ હનુમાનજીના તરફ જોયું, સીતાજીના તરફ જોયું અને કહ્યું કે આ હનુમતીશ્વરની સ્થાપના અહીંયા કરો. જે હનુમતીશ્વરની પૂજા કર્યા વગર રામેશ્વરની પૂજા કરશે એને રામેશ્વરની પૂજાનું ફળ નહીં મળે. એટલે હનુમતીશ્વરનું સ્થાન પહેલા રાખ્યું. આમ ભક્તની મહિમા સાચવવાવાળા ભગવાન છે, એટલે હનુમાનજીનું લાવેલું શિવલિંગ ત્યાં રાખવામાં. તાત્પર્ય એવું કે સીતાજીએ જો શિવલિંગ બનાવ્યું તો સ્ત્રીઓથી સ્પર્શ કરાય કે નહીં એવું પૂછાય કેવી રીતે? શિવલિંગ બનાવ્યું સીતાજીએ અને એમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. એટલું નહીં, આપણે ત્યાં આ હોલકરનું જે સ્ટેટ છે અહલ્યા, એમના દ્વારા ત્યાં શિવલિંગની સ્થાપના થઈ છે. એવા તો પુરાણોમાં એટલી બધી કથા છે. અરે સૌથી પહેલા તો ગૌરી એટલે પાર્વતીએ જ ભગવાન શિવને પ્રસન્ન કરવા તપ કર્યું અને ભગવાન શંકર પ્રસન્ન થયા. જોકે પાર્વતીને તપથી ચલાયમાન કરવા માટે બધા ઋષિઓ પણ આવ્યા અને દેવતાઓ પણ આવ્યા, પણ પાર્વતી ચલાયમાન થયા નહીં. દેવર્ષિ નારદે પણ આવીને એકવાર તો ચમકાવ્યા, શું કરો છો? તો શિવની પ્રાપ્તિ માટે તપ કરું છું. અરે મેં કરાવ્યો છે, ગામમાં ઘરને શિવમાં ખેતરને કોઈ પ્રોપર્ટી નથી, હું બધી તપાસ કરીને આવ્યો છું અને માહિતી જેટલી લાવ્યો છું બધી ઓથેન્ટિક લાવ્યો છું. એમના નામમાં કોઈ ઘર નથી, એક ખેતર પણ એમના નામનું છે નહીં. અને એની જોડે પડીને તમે કરશો શું? તમારું શું કલ્યાણ થશે? ત્યારે પાર્વતી કીધું કે જે હોય તે મેં એવું નક્કી કર્યું છે કે એમની જોડે જ વિવાહ કરીશ અને એના માટે હું તપ કરીશ. અને ગૌરી એટલે પાર્વતીએ ત્યાં તપ કર્યું. કેવું તપ કર્યું? ઋષિને ગૌરી દેખી તૈસી મૂર્તિ મંત તપસ્યા જૈસી
ને ગૌરી દેખી તહ કૈસી, ઋષિ જ્યારે ત્યાં ગયા અને ગૌરી તપ કરતા હતા ત્યારે કેવા દેખાયા? મૂર્તિમંત તપસ્યા જૈસે, જાણે તપ જ મૂર્તિમંત રૂપ ધારણ કરીને આપ્યું હોય એવા ગૌરી દેખાયા. અને ગૌરીએ એવું તપ કર્યું જેમ તમે લોકો તરતરના વ્રત કરો છો. સ્ત્રીઓ તો વ્રત કરે છે કે ઘરવાળો કરે છે? સ્ત્રીઓ જ કરે છે. આ બહેનો જ વ્રત કરતા હોય છે મોટી વાત. ત્યારે ગૌરીએ વ્રત કર્યું અને તે વ્રત કેવું હતું? એમને અન્નનો ત્યાગ કર્યો. તો ફળ ઉપર રહેતા ના, કેવળ પર્ણ એટલે જે પાંદડાઓ પડે ને એ ખરેલા પાંદડાઓ છે તેનું ભક્ષણ. થોડો વખત તો ખાલી પર્ણ એટલે પાંદડાઓ કર્યા, પછી તે પાંદડાઓ ખાવાનું પણ છોડી દીધું અને પર્ણ એટલે પાંદડાઓ છોડ્યા એટલે એનું નામ થયું અપર્ણા. ત્યારે હિમાદ્રૈ સંભૂતા સુલલિત કરૈ પલ્લવયુતા સુપુષ્પા મુક્તાભિ ભ્રમર કલિકા ચાલક કરૈ. અપર્ણા એ પાર્વતીનું એક નામ છે. અપર્ણા, પાર્વતી, દુર્ગા, મૃડાની, ચંડિકા, અંબિકા. ત્યારે અપર્ણા ગૌરી હતા. એમને શિવને મેળવવા તપ કર્યું અને શિવ જોડે તેમનો વિવાહ થયો. સીતાએ શિવલિંગની સ્થાપના કરી, દ્રૌપદીએ શિવલિંગની પૂજા કરી, અહલ્યાએ શિવલિંગની સ્થાપના કરી. આવા તો ઇતિહાસ પુરાણોમાં એટલા બધા દૃષ્ટાંત છે કે સ્ત્રીઓથી સ્પર્શ થાય કે નહીં એવો સંશય રાખવાની જરૂર નથી. જો તમે ઘરમાં શિવલિંગ રાખતા હોય તો એની પૂજા બધાથી થઈ શકે છે. જાહેર મંદિરોમાં થાય કે નહીં એ તમારે વ્યવસ્થા જાળવવી જોઈએ, પણ તમને શિવ પૂજાનો અધિકાર છે. એટલે અધિકાર મળે કે નહીં એવો ભય રાખવાની જરૂર નથી. ખાલી વેદ મંત્ર વડે ન કરવી, નામ મંત્ર વડે પૂજા કરવી. એટલે શિવાય નમઃ, શિવાય નમઃ, શિવાય નમઃ એવું બોલી અને એની પૂજા કરવી જોઈએ. અને શિવ મહિમને આવડતું હોય તો એ તો બધાએ બોલવું જ જોઈએ, એમાં બધાનો અધિકાર છે. જો કેટલાક એવું સમજે છે કે શિવની પૂજા ન થાય એમાં એક કારણ તો અધિકાર ભેદ સમજે છે, બીજો કારણ સાંપ્રદાયિકતાની વાત સમજે છે. કેટલાક લોકો એવું સમજે છે કે શિવજીને જે પ્રસાદ ચડાવ્યો હોય તે લેવાય કે નહીં. જો જે પ્રસાદ ઉપર ચડાવ્યો હોય ને તેનો અધિકાર તો ત્યાં જે રહેતા હોય ને તપોધન તેનો જ, પણ શિવજીને ધરાવેલું અને ચડાવેલું એમાં ફરક છે. જે ચડાવેલું હોય તે તમારે નહીં લેવાનું, એમાં તો જે પૂજારી ત્યાં છે તેનો અધિકાર છે. નહીં તો તમે પેલાના અધિકારમાં ભાગ પડાવો એવું થશે. પણ એમને જે ધરાવેલું છે તે લેવાની છૂટ. સારું, કોઈએ વૈષ્ણવ દીક્ષા લીધી હોય અને કંઠી ધારણ કરેલી હોય તો એને લેવો કે ન લેવો? ના, પ્રસાદ સંબંધી આ બધા નિર્ણય છે. અને શિવ પુરાણમાં એની આ ચર્ચા છે કે જે માણસ વિષ્ણુનો ભક્ત હોય અને વૈષ્ણવ મતની દીક્ષા લીધી હોય એને એ પ્રસાદ શાલિગ્રામને અર્પણ કરવાનો. શાલિગ્રામ શિલા સ્પર્શાત, અને શાલિગ્રામની શિલાને સ્પર્શ કરે અથવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે. તમે તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો અને પછી લો, એમાં દોષ નથી. ઈષ્ટદેવનું સ્મરણ કરવામાં આપત્તિ છે કે નથી? તમારો વિશેષ પ્રેમ ભલે કોઈ એક દેવતામાં હોય, ધ્યાન ધરવાનું હોય ત્યારે એક જ સ્વરૂપનો આગ્રહ રાખો, પણ નમસ્કાર કરવાના હોય તો દરેક સ્વરૂપને થઈ શકે એવી સાધારણ સમજણ તો રાખો. ત્યારે ભગવાન શંકરની પૂજાનો અધિકાર સ્ત્રીઓને છે. અને ભગવાન શંકરની પૂજા એટલે એમને જે પ્રસાદ ધરાવવામાં આવ્યો હોય તે પણ બધાએ લેવો છે. એટલું જ નહીં, અમારે ત્યાં એવું વર્ણન લખેલું છે કે ભગવાન શંકરનો પ્રસાદ મળે એટલે એને મૂકી રાખવાનો નહીં, એને તરત લેવાનું. એ મૂકી રાખો તો પણ દોષ છે. એટલે બને એટલો શીઘ્ર એને લઈ લેવો જોઈએ. પ્રસાદનો મહિમા કેવો છે? જો તમે લોકો વૈષ્ણવ સંપ્રદાયના જે આચાર્ય છે ને વલ્લભાચાર્ય, જગન્નાથ મંદિરમાં ગયા અને એકાદશીનું વ્રત અને પૂજારી આવીને પ્રસાદ એમના હાથમાં આપે. હવે પ્રસાદ હાથમાં આપી દીધો, જગન્નાથના મંદિરમાં ગયા. આ જગન્નાથનું જે મંદિર છે આપણા જે મુખ્ય ધામો કહેવાય ને 4, એમાંનું એક છે. અને આપણે જે 7 પુરી કહેવાય એમાં એક જગન્નાથપુરીનું નામ છે. જેમ કે અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારાવતી, ચૈવ સપ્તૈતા, મોક્ષદાયિકા. આ 4 મોક્ષદાયી નગરી છે. અને જેને 4 ધામ કહેવાય એમાં એક ધામ જગન્નાથપુરી છે. હવે મુખ્ય ધામમાં ગયા અને પૂજારીએ પ્રસાદ આપ્યો અને હજુ એકાદશીની ઘડીઓ બાકી હતી. દ્વાદશીમાં પારણા કરાય એટલે જ્યાં સુધી તિથિ ન બદલાય ત્યાં સુધી ઊભા જગન્નાથજીની સ્તુતિ કરી અને સ્તુતિ કર્યા પછી એકાદશીનો નિયમ પણ જાળ્યો અને પ્રસાદનો આદર કર્યો. ત્યાં સુધી ઊભા રહ્યા અને ભગવાનની સ્તુતિ કરી. આવો પ્રસાદનો મહિમા છે. અને આપણે પ્રસાદના વિષયમાં કઈ કઈ પ્રકારના
તર્ક વિતર્ક કરીએ છીએ, બલ્કि કુતર્ક જ ઘણી ભાગે તો કરતા હોઈએ છીએ, તો એવો કુતર્ક કરવાની કઈ જરૂર નથી. ભગવાન શંકરને ધરાવેલો પ્રસાદ લેવાનો અધિકાર બધાને છે. વૈષ્ણવી દીક્ષા લીધેલાએ પણ શાલિગ્રામનો સ્પર્શ કરાવીને અથવા વિષ્ણુનું સ્મરણ કરીને પ્રસાદ લેવાની છૂટ છે. સારું, ભગવાન શંકરના જે ભક્ત છે એને ત્યાં શ્રી કૃષ્ણ અવતાર લઈને પુરાણોમાં શિવ અને વિષ્ણુનું એકત્વ બતાવનારી એટલી બધી કથાઓ છે. તેમાં એક કથા એવી આવે છે, હજારો વર્ષ પહેલાની ઘટના છે, પણ ભગવાન શ્રી કૃષ્ણના પણ પૂર્વજોની આ વાત છે કે કોઈ એક નગરના અંદર એક ગોપ બાળક રહેતો. સાધારણ મા બાપની ઈચ્છા એવી કે મારો છોકરો ભણે, નોકરી ધંધો કરે અને રૂપિયા કમાય. હવે આ ગોપ બાળક હતો એ શિવજીનો મહાન ભક્ત હતો. એટલે શું કરે, બહારથી એક પેલો શિવલિંગ જેવો પથ્થર લઈ આવે, પછી એને સ્નાન કરાવે. નાના બાળકો જેમ ઘર ઘર રમતા હોય છે એને પ્રતિષ્ઠાના મંત્ર તો ક્યાં જાય, પેલો પથ્થર લાવીને મૂકે અને ભગવાનની સામે હાથ જોડે પ્રાર્થના કરે, પાણી પીડે. એની માને એમ થયું કે આ રમત કર્યા કરે છે, ભણતો નથી. એટલે એની મા એક દિવસ ચીડાઈ, એને પેલો પથ્થરો લઈને ત્યાંથી ફેંકી. હવે આ બાળકના મનમાં બહુ દુઃખ થયું કે આ તો મારો આરાધ્ય દેવ છે અને એને નાખી દે છે, મને ભણવાનું કહે છે, મારે તો બીજું કંઈ ભણવું જ નથી, મારે તો શિવની પૂજા સિવાય બીજું કોઈ કામ કરવું જ નથી. એટલે એ પથ્થર શોધવા માટે ગયો અને ભૂખ્યો તરસ્યો ત્યાં બેસી રહ્યો. ફરી પાછા ભગવાનને લાવીને મૂક્યા અને પૂજા કરી. થોડો મોટો થવા લાગ્યો એટલે બધા જ લોકો ઉપદેશ આપવા લાગ્યા. એટલે લોકો દુનિયા ભક્તિ કરે છે, પણ આપણું જે કર્તવ્ય કર્મ છે તે તો કરવું જોઈએ. એટલે બાળકોનું પહેલા કામ ભણવાનું છે, એટલે તું ભણવાનું કામ કર અને પછી ભગવાનની પૂજા કરજે તો કરજે. પણ આને તો ભગવાન શિવમાં એટલી બધી પ્રીતિ થઈ, એને લાગ્યું આ ઘરના લોકો મને પૂજામાં વિક્ષેપ કરે છે. હવે જરાક મોટો થયો, એના મનમાં રોષ આવ્યો કે મારા ઇષ્ટ દેવતાનો અનાદર થાય છે, મારે આ ઘરમાં રહેવું નથી. એટલે ઘર છોડીને ત્યાંથી નીકળ્યો. એક વડવૃક્ષની નીચે આવ્યો અને ત્યાં ભગવાન શંકરનો કલ્પના કરી અને શિવલિંગ લાવીને ત્યાં મૂક્યું અને ભગવાન શંકરનું ધ્યાન કરવા લાગ્યો. જ્યાં ભગવાન શંકરનું ધ્યાન કરવા લાગ્યો, કેટલા વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલતો રહ્યો. ભગવાન શંકરના મંત્રનો જપ કરે અને ભગવાન શંકરનું ધ્યાન કરે એટલે ભગવાન શંકર પ્રસન્ન થયા. આ ગોપ બાળકને ભગવાને દર્શન આપ્યા અને પેલું બોલ, તારી શું ઈચ્છા છે? કે પ્રભુ તમારા દર્શન થયા, મારે કોઈ ઈચ્છા છે જ નહીં. પણ ભગવાને કહ્યું મારી ઈચ્છા છે કે હું તને કંઈ આપું. એટલે ભગવાને એને ચિંતામણી આપી. તમે લોકોએ પારસમણીનું નામ તો સાંભળ્યું છે. પારસમણી એટલે જે લોઢાને સ્પર્શ કરાવે તો સોનું થાય, એને પારસમણી કહેવાય. અને ચિંતામણી એટલે જે તાંબાને સ્પર્શ કરાવે તો સોનું થાય, એને કહેવાય છે ચિંતામણી. અને ચિંતામણી માટે કેટલાક લોકોનો મત એવો છે કે કોઈ પણ ધાતુને સ્પર્શ કરાવો તો સોનું થાય. પણ એ ચિંતામણી આ ભગવાન શંકરે આ ગોપ બાળકને આપ્યું, એનું નામ શ્રીકર. એના હાથમાં ભગવાને આ ચિંતામણી આપી. એને ના પાડી પણ ભગવાને પ્રસાદ રૂપે આપ્યો એટલે એને ગ્રહણ કરી પોતાની પાસે રાખ્યો. પણ એને સોનાનો લોભ તો હતો જ નહીં, એને તો માત્ર શિવમાં જ રુચિ હતી. પછી એ મણી લઈને ફરવા લાગ્યો. એટલે લોકોએ પૂછ્યું કે આ માણી લઈને તું શું કરીશ? કે કોઈ જેને જરૂર હશે તેને આપી દઈશ. એટલે એક ઠેકાણે નગરમાં ગયો, ત્યાં આગળ મણિભદ્ર નામનો એક શેઠ રહ્યો. તે પોતાના બધા સેવકો જોડે આવીને બેઠો હતો. તેને પૂછ્યું આવેલી કોણ છે? તો મણિભદ્રની છે. તો પેલા સેવકોને જેને બોલાવ્યા ને તેને મજૂરી આપવા માટે પેલા જોડે તકરાર કરતો હતો, નોકરો જોડે ઝઘડો કરતો હતો. પેલા જો આટલો મોટો શેઠ છે, આટલી બધી સંપત્તિ છે અને પેલાને મજૂરી આપવાની છે, તેમાં આટલો બધો તકરાર કરે છે. એટલે ત્યાં ગયો. એટલે પેલા મુંજન તારે કોનું કામ છે? એટલે મારે જોવું છે આ શેઠ કોણ છે, કે આ છે એ જ શેઠ છે, કે આ ઝઘડો કરે છે એટલે કે હા, કે આ ચિંતામણી છે તે હું એમને આપવા આવ્યો છું. તો કે આ શું છે? આ ચિંતામણી છે, આનાથી શું થાય? તો કે ધાતુને લગાડે તો સોનું થાય. પેલા લોકોના મનમાં તો કાંડો છે, કોઈ આવો આપવા માટે આવે અને તે પણ આવો કિંમતી મળી હોય અને તે બાજુ કે આ શેઠને આપવા માટે આવ્યો છે. તો એ શેઠને આપવા કેમ આવ્યો? કે ભગવાને મને આપ્યો ત્યારે મેં કહ્યું મારે તો કંઈ એની જરૂર નથી, કોઈ ભિખારી હશે તેને આપી દઈશ. એટલે મારા મનમાં થયું કે આને ત્યારે પેલા મુનિમને બધા ઊભા હતા, તેમના મનમાં થયું કે આટલો મોટો આ શેઠ છે, આ બંગાળનો અધિકારી છે, આટલા બધા નોકરો ચાકરોને ત્યાં કામ કરે છે અને આને કે ભિખારીને આપીશ. તો કહે છે કે આ આના માટે પેલા મજૂર જોડે ઝઘડે છે, આના કરતાં મોટો ભિખારી કોણ હતો? મને એમ થયું કે એને આપવું તો સારું. એટલે પેલાને આપવા લાગ્યો. શેઠને પણ એક વાર તો શંકા પડી કે આ કહે છે પણ આ વાસ્તવમાં આવો મણી હશે ખરો? એટલે શેઠે ખાતરી કરી તો જોયું કે વાસ્તવમાં ધાતુને સ્પર્શ કરાય તો સોનું થાય છે, કે આ ગાંડો તો નથી, એની વાત તો સાચી જ છે અને સોનું થાય એ વાત તો સાચી જ છે.
એને મનમાં વિચાર કરે આવો મણી મારી પાસે હોય અને રાજાને ખબર પડે કે ભવિષ્યમાં આપત્તિ થાય અને રાજાને જાણ ન કરી એનો અપરાધ પણ થાય, એટલે રાજાને મારે જાણ કરવી જોઈએ. એટલે ચંદ્રસેન નામનો એક રાજા, તે રાજાને આ શેઠે વાત કરી કે આવો એક મણી મારી પાસે આવે છે. રાજાએ કીધું તારી પાસે ક્યાંથી આવ્યો? કે ગોપ બાળક મને આપી ગયો. કે કોણ છે? કે શ્રી કરેલું નામ છે. કે બોલાવે. રાજાએ બોલાવે. શેઠ પણ ત્યાં, એટલે બાળકને બોલાવવા માંગે. તો તારું નામ? કે શ્રી કરો. શું કરે? શિવજીનું નામ લઉં છું, શિવજીની ભક્તિ કરું છું. કામ ધંધો શું કરે છે? ના, મારે કીધું કામ નથી, આ એક જ કામ છે મારે. મણી કઈ દી આવ્યો? ભગવાનને આપ્યો. રાજાને જોરદાર જૂઠું પડી ગયા, અમે ભગવાન નવરાત્રી પણ મણી આપવા માંડે છે. સાચું બોલ, કઈ દી આવ્યો? તો ભગવાનને કઈ જગ્યાએ ઉપાડીને આવ્યો, ચોરી કરીને આવ્યો. અને તો હું શા માટે ચોરી કરું? ભગવાનને આપવા માટે આવ્યો. એટલે રાજાએ પેલા શેઠને પૂછ્યું આની વાતમાં તથ્ય છે? તો કે હા, મેં ખાતરી કરી દઈશું શું થાય છે. રાજાને જે મૂર્ખ આટલો આ કિંમતી મણી છે તેને આપી દો, આ મણીને જાળવતો તને આવડતું નથી, એટલે જેને આટલી આપતા નથી તેને ભગવાને મણી આપ્યો. તારી વાતનો વિશ્વાસ કેવી રીતે કરું? તને ભગવાનને આપ્યો. ત્યારે શ્રીકરે રાજાને કીધું કે તમે મને એવું કહો છો કે આ મણી આટલો કિંમતી છે, તને આપતા નથી, કેવી રીતે જાળવવાનો? રાજાએ સાચી વાત કહું, આ મનુષ્યનો દેહ છે એ મણી કરતાં વધારે કિંમતી છે. અને આ તો ધાતુને સોનું બનાવે છે ને, આ તો જીવમાંથી શિવ બની શકાય. આવા દેહનો ઉપયોગ તમે કૂતરા બિલાડાની જેમ કેવળ ભોગ ભોગવવામાં કર્યા. મારા તમે રાજાને પણ આવું સ્પષ્ટ શબ્દોમાં કહેવા વાળો કોઈ બાળક હતો અને રાજાના મનમાં થયું આજ સુધી બધા ચાપલુસીની સ્તુતિ કરે છે, આ બાળક એવો છે, એને મને કીધું એ વાત તો ખરોચ લાગે એવી છે, પણ એની વાત તો સાચી જ છે કે મનુષ્ય જન્મ મળ્યા પછી મેં આ શરીરનો ઉપયોગ શું કર્યો? કેવળ ભોગ માટે. હું કેવળ રાણીઓની સાથે ફર્યો અને મહોત્સવ કર્યા, પણ મેં આ મનુષ્ય દેહનો સદુપયોગ ન કર્યો. રાજા, આ દેહ છે એ ચિંતામણી કરતા મૂલ્યવાન છે. નરસિંહ મહેતાએ પણ એવું જ લખ્યું કે તત્વ ચિંતામણી જન્મ ખોયો, હું કરું એ જ અજ્ઞાનતા સકળનો ભાર જેમ શ્વાન તાણે. આ દેહ જે છે એ ચિંતામણી કરતા મૂલ્યવાન છે અને સુવર્ણ રૂપ નહીં શિવરૂપ થઈ શકે છે. જે શિવરૂપ થઈ શકે છે એવા દેહનો ઉપયોગ આવા શુદ્ધ સંસારના કામો માટે કર્યો. રાજા મોરું તો તું છે. એ જ શ્રીકરની ભક્તિનું આગળ વર્ણન છે. કથા થોડી લાંબી છે કે આજુબાજુના રાજાઓએ મણી લેવા માટે ચંદ્રસેન રાજા ઉપર પ્રહાર કર્યો. ભગવાને કૃપા કરી બધા રાજાઓને જીતી લીધા. એ જ શ્રીકર નામના ગોપને ત્યાં 8મી પેઢીમાં ભગવાન શ્રી કૃષ્ણ અવતાર લઈને આવ્યા. શિવના મહાન ભક્તને ત્યાં શ્રી કૃષ્ણને આવવાની ઈચ્છા થઈ અને શિવજીનું નામ લેવાથી શ્રી કૃષ્ણ નારાજ થઈ જશે. આવું તમે લોકોને સમજાવતા હશો તો ઇતિહાસ પુરાણ વાંચવાની આવશ્યક. આ ભગવાનનું સ્વરૂપ કેવું છે? વાણી અને મનથી કહી ન શકાય એવું છે. અતીત પંથાનં તવ ચ મહિમા મનસયો અતર્વ્યાવૃત્યાયમ ચકિતમ વિધત્તે શ્રુતિરપી સકસ્ય સ્તોતવ્ય કતિવિધ ગુણાકાસ્ય વિષય પદે પરવાચીને પતતિ નમનકસ્ય નવચ મધુસ્ફીતા વાચ પરમમૃતં નિર્મિતવત સ્તવ બ્રહ્મણ કિં વા ગતિસુરગુરો વિસ્મય પદં મમ ત્વેતાં વાણી ગુણકથન પુણ્યેન ભવત પુનામિત્યર્થિસ્મિन् પુરમથન બુદ્ધિર્વ્યવસિતા. પુરમથન જેમ આગળ હર સંબોધન છે એમ આ શ્લોકમાં પુરમથન. પુર શબ્દનો એક અર્થ થાય છે નગર, અને પુરમથન આ 3 પુર જેને બનાવ્યા શિવપુરાણમાં કથા આવે છે. ભગવાન શંકરે ત્રિપુર નામના રાક્ષસનું મથન કર્યું એટલે માર્યો. એ ત્રિપુર નામનો જે રાક્ષસ હતો એને 3 પુર બનાવેલા. તેથી એનું વધ કરવાને કારણે ભગવાન શંકરનું નામ થયું પુરમથન. પુરમથન બુદ્ધિર વ્યવસિતા. મારી બુદ્ધિ એ ત્રિપુર નામના રાક્ષસનો વધ કરવા વાળા ભગવાન શંકરમાં લાગેલી રહે છે. એ કેવા છે? મધુસ્ફીતા વાચ. મધુ એટલે મધ અને સ્ફીતા એટલે ખરડાયેલી. મધથી ખરડાયેલી એટલે મધથી લબાલબ તરબોળ. જેમ સાકર હોય અને એને તમે માખણમાં તરબોળ કરી નાખો તો એ સાકરનું માધુર્ય વધી જાય.
એવું વાણીના ગુણ તો વિશેષ છે, પણ આ વાણી કેવી છે? મધુસ્ફીતા, મધથી ખરડાયેલી એટલે મધથી લબાલબ ભરેલી છે. કોની વાણી? કઈ વાણી? મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત. હે ભગવાન શંકર, તમે કેવા છો? આ મધથી ખરડાયેલી અમૃતમય જે વાણી છે એને નિર્માણ કરવા વાળા તમે છો. અર્થાત વેદ આપની કૃપાથી પ્રાપ્ત થયા છે. એનું કારણ વેદ એ ભગવાનની વાણી છે, ત્યારે જેની વેદમય વાણી છે એને સુરગુરો એટલે બૃહસ્પતિની વાણીથી જે આશ્ચર્ય થઈ શકે? જો બ્રહ્માદી દેવતા કે બૃહસ્પતિ તમારી સ્તુતિ કરે તો એ વાણી તમને કઈ આશ્ચર્ય પમાડી શકતી નથી. એનું કારણ મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત સ્તવં બ્રહ્મન કિં વા ગપિ સુરગુરોર્વિસ્મય પદમ. સુરગુરો, સુર એટલે દેવતા અને સુરગુરો એટલે દેવતાઓના ગુરુ એટલે બૃહસ્પતિ. જેની વાણી એ જ વેદ છે એને બૃહસ્પતિની વાણીથી આશ્ચર્ય શું થઈ શકે? અરે દેવતાઓના ગુરુ બૃહસ્પતિનું પણ એવું સામર્થ્ય નથી તમારી સ્તુતિ કરી શકે. એનું કારણ વેદ નારાયણ સાક્ષાત તમારી સ્તુતિ કરે છે. વેદોમાં ભગવાન શંકરના સ્તવનના બધા બહુ મંત્ર છે. તમે જે આ વૈદિક મંત્ર બોલાવો છો, તમે જ્યારે લઘુરુદ્ર કરો છો ત્યારે એમાં બ્રાહ્મણો જે બોલે છે એ યજુર્વેદના 16મા અધ્યાયમાં આમ તો દરેકે દરેક વેદમાં ભગવાન શંકરનું વર્ણન આવે છે, પણ જે વિશેષ છે જેને રુદ્રી કહેવાય છે તે યજુર્વેદના 16મા અધ્યાયમાં આવે છે. તમારી વાણી કેવી છે? મધથી ખરડાયેલી એટલે મધુર છે. એનું કારણ વેદની વાણી બહુ મધુર છે. એટલું જ નહીં, મધુસ્ફીતા વાચ પરમમ અમૃતમ નિર્મિતવત. એ અમૃત છે. અમૃત કોને કહેવાય? જેને પીધા પછી માણસ અમર થઈ જાય તેને અમૃત કહેવાય. એક મૃત શબ્દ છે તે બધાને ખબર જ છે ને. અમૃત એટલે જેનાથી મરણ ન થાય તે વેદના રહસ્ય ને વેદ વાણીને જે વાગોડે છે તે અમર થઈ જાય છે. જેને જેને વેદના ઉપર કલમ ચલાવી, ચાહે તે સાયણ હોય, મહિન્દર હોય કે કોઈ પણ હોય, આજે આટલા વર્ષો પછી પણ લોકો એમને યાદ કરે છે. એ અમૃતમય જે વાણી છે એ તમારી વાણી છે. વેદોની વાણી કેવી છે? તો કે મધુર છે અને અમૃતમય છે. કોઈ વસ્તુ અમૃત એટલે ગુણદાયી હોય, જેનાથી મરણ ન થાય એનો ગુણ છે, પણ કેવળ એટલો ગુણ નથી. અજર અને અમર બંને બનાવે એવી આ તમારી વાણી છે. અમૃત પીધા પછી માણસ અમર થઈ જાય પણ અભય થઈ જાય એવું બનતું નથી. પણ તમારી વાણી એવી છે કે જેનું શ્રવણ કર્યા પછી માણસ અભય થાય, અજર થાય અને અમર થાય એવી વાણી તમારી છે. એ અમૃતમય છે. અમૃત બે ઠેકાણે છે. એક તો ભગવાનની વાણીમાં છે અને બીજું ભગવાનના ભક્તોની વાણીમાં છે. એકવાર બધા વિદ્વાનોની સભામાં એમાં આવી ચર્ચા થવાની કે અમૃત ક્યાં રહે છે, એટલે દરેક જણે ઊભા થઈને પોતપોતાનો મત કહેવાય. એક વિદ્વાન ઊભા થયા અને એમણે કીધું, મને એવું લાગે છે કે અમૃત જે છે એ સમુદ્રમાં છે, અને જ્યારે સમુદ્રનું મંથન થયું ત્યારે એમાંથી બધી વસ્તુઓ નીકળી, એમાંથી અમૃત પણ નીકળ્યું અને દેવતાઓને અમૃત આપવા ભગવાન ધન્વંતરી હાથમાં ગળો લઈને આવ્યો. ત્યારે અબુદ્ધવ એટલે સમુદ્રમાં અમૃત છે અને તે દેવતાઓને થયું, એટલે અમૃત સમુદ્રમાં છે એવો મારો મત છે, એવું એક વિદ્વાને કીધું. અબુદ્ધવ વિધવ વધુ મુખે પાણીના નિવાસે. એટલામાં બીજા વિદ્વાનો હતા, તેમને કીધું ના ના, વિધુ એટલે અમૃત તો ચંદ્રમામાં છે. જ્યારે ચંદ્રની ચાંદની રેલાતી હોય ત્યારે એમાંથી અમૃતની વર્ષા થાય છે, અને એટલે આ જગતની જેટલી વનસ્પતિ છે ને તેને પુષ્ટિ મળે છે. ઉષ્ણામી ચૌષધિ સર્વા સોમો ભૂત્વા રસાત્મક. એ ચંદ્રની ચાંદનીમાં અમૃત છે જેમાંથી બધી વનસ્પતિને પુષ્ટિ મળે છે. એટલે અમૃત સમુદ્રમાં નહીં, ચંદ્રની ચાંદનીમાં છે. અબુદ્ધવ વિધવ વધુમુખે. એક કવિ ઉભા થયા, તે શ્રીંગારી હતા, એટલે એમને કીધું કે સ્ત્રીના અધરોષ્ઠમાં અમૃત છે. અબુદ્ધવ વિધવ વધુમુખે ફણીના નિવાસે. ત્યારે વિદ્વાને ઉભા થઈને કીધું કે આ ફણીધર જે નાગ છે ને એના ઉપર જે મણી હોય છે એનામાં અમૃત છે, અને એ અમૃત રેલાતું રહે છે. એટલે વિષધર જે સર્પ છે એના મણીના અંદર અમૃત છે. ફણીના નિવાસે સ્વર્ગે સુધા વસતિ તે
વિબુધા વદંતી. એક વિદ્વાને કીધું કે સ્વર્ગલોકમાં અમૃત છે. એમ બધાએ પોતપોતાના મત કયા. સ્વર્ગે સુધા વસતે તે વિબુધા વદંતી. બધાએ પોતપોતાના મત કયા. પછી કાલિદાસે પોતાનો મત બતાવ્યો. એમને બધા મતનું ખંડન કર્યું કે આવું હોઈ શકતું નથી. સમુદ્રમાં અમૃત નથી. ક્ષારમ, કારણ સમુદ્ર ખારો છે. જો સમુદ્રમાં અમૃત હોય તો એમાં ખારાશ ન રહે, માટે સમુદ્રમાં અમૃત નથી. ક્ષારમ ક્ષયમ. તમે કીધું કે ચંદ્રમામાં અમૃત છે, એની ચાંદનીમાં જે અમૃત રેલાય છે, પણ ચંદ્રનો ક્ષય થાય છે. અમૃત લીધા પછી ટીબી થાય નહીં, ચંદ્રનો ક્ષય થાય છે અને ધીરે ધીરે ક્ષીણ થાય છે અને બીજનો આટલો જ ચંદ્ર રહે છે, પછી પાછી વૃદ્ધિ થાય છે. પણ ચંદ્રનો ક્ષય થાય છે. જો અમૃત ચાંદનીમાં આવતું હોત તો ચંદ્રમાનો ક્ષય ન થાત, માટે ત્યાં પણ અમૃત નથી. ક્ષારમ ક્ષયમ પતિમૃતમ. જો સ્ત્રીના અદૃષ્ટમાં હોય તો પતિ એના અદૃષ્ટમાંથી અમૃત પીવે તો પતિ અમર થઈ જવું જોઈએ, પણ સ્ત્રીઓ વિધવા થતી હોય એવું સંસારમાં દેખાય છે, માટે સ્ત્રીના અદૃષ્ટમાં પણ અમૃત નથી. ક્ષારમ ક્ષયમ પતિમૃતમ ગરલન નિપાતે. જો મણિધર નાગના મણીમાંથી અમૃત આવતું હોત તો એનામાં ઝેર ન રહે, પણ એ સર્પ કોઈને કરડે અને દંશ થાય તો એનું મરણ થાય છે, માટે ત્યાં પણ અમૃત નથી. ક્ષારમ ક્ષયમ પતિમૃતમ ગરલન નિપાતે. તમે કહો સ્વર્ગલોકમાં અમૃત છે તો દેવતાઓનું ત્યાંથી અધપતન ન થાય, કેમ કે ભગવદ્ ગીતામાં ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકે નિસંતિ. પુણ્ય ક્ષીણ થાય એટલે મર્ત્ય લોકમાં આવીને પડે છે, એટલે ત્યાં પણ અમૃત નથી. તો પછી અમૃત ક્યાં છે. કંઠે સુધા વસતિ વૈ ભગવત જનાનામ. જે ભગવદી જન છે કે જેના ગળામાંથી ભગવાનની સ્તુતિ નીકળે છે, એટલે આ પુષ્પદંડના કંઠમાં અમૃત છે, સુખદેવજીના ગળામાં અમૃત છે, કારણ ત્યાંથી ભગવાનની સ્તુતિ નીકળે છે. જેના કંઠમાંથી ભગવાનના ગુણાનુવાદ નીકળે છે ત્યાં અમૃત છે. ત્યારે જેની વાણી જ અમૃતમય છે એને કોઈ બૃહસ્પતિની વાણી આશ્ચર્ય પમાડી શકતી નથી. તમારી વાણી મધુર મધના જેવી અને અમૃતના જેવી છે. મધુસ્ફીતા વાચ પરમમૃતમ નિર્મિતવત સ્તવ બ્રહ્મન કિં વા ગપિસુર ગુરુર્વેસ્મય પદમ મમ ત્વેતાં વાણીં ગુણકથન પુણ્યેન ભવત પુનામિત્યર્થેસ્મિન પુરમથન બુદ્ધેર્વ્યવસિતા. પુનામી એટલે પવિત્ર કરવાને માટે. તમારા ગુણકથન તો હું એટલા માટે કહું છું કે એનાથી મારી વાણી પવિત્ર થાય. જેમ ગઈકાલે આપણે કહ્યું હતું કે તુલસીદાસજીએ લખ્યું કે રામાયણ આટલા બધા લખાયા છે, એમાં વધારો કરવા માટે કે કવિત્વ દેખાડવા માટે, પાંડિત્ય દેખાડવા માટે મેં આ રામાયણની રચના કરી નથી, પણ નિજ ગીરા પાવન કરણ કારણ રામ જસ તુલસી કહ્યો. નિજ ગીરા પાવન કરણ કારણ, મેં તો મારી વાણીને પવિત્ર કરવા માટે રામજીનો યશ ગાયો છે. એમ પુષ્પદંત કહે છે કે હું તો તમારા ગુણાનુવાદ દઉં છું, ગુણાથી મારી વાણીને પવિત્ર કરવાને માટે હું તમારા ગુણાનુવાદ